સોનાના ભાવમાં આક્રમક વધારો જોવા મળી રહ્યો છે। રેકોર્ડ વધારો અત્યારે સોનાના ભાવમાં દેખાઈ રહ્યો છે। 2 દિવસમાં સોનું 1300 રૂપિયા વધ્યું છે। અમદાવાદમાં હવે 1 તોલા સોનાનો ભાવ આજે 64500 રૂપિયા છે। આ વર્ષાંત સુધીમાં ભાવ 70000 પહોંચે તો પણ નવાઈ નહીં। ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો ન કરે તો સોનામાં તેજી યથાવત રહેશે। ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 73000 થયો છે। ગાળાની સિઝન વચ્ચે સોનાના ભાવમાં તેજી છે તે જોવા મળી છે। સોનાનો ભાવ 3 દિવસમાં 2000 રૂપિયાનો વધારો થયો છે। મારી સાથે સોની વેપારી છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, સોનાનો હાલનો 24 કેરેટનો ભાવ શું છે અને કેટલો ભાવ વધારો થયો છે? સોનાનો હાલનો 66600 જેવો 24 કેરેટનો ભાવ છે અને 22 કેરેટનો 59800, જે લગભગ છેલ્લા 3-4 દિવસમાં 2500 જેવો વધારો થયો છે। એની હિસાબે માર્કેટ પણ થોડું સ્લો થઈ ગયું છે। ભાવ વધારાનું મુખ્ય કારણ શું છે? ભાવ વધારાનું ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલર મજબૂત થયો છે, જે અત્યારે $2130 આજુબાજુ છે, જે $50 જેવું ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો વધારો થયો છે, એને કારણે જે ભાવ વધારો થયો છે। જો કેટલો ભાવ પહોંચે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી? માર્કેટને જોતા એવું લાગે છે કે $2200 થઈ જશે, એટલે કે 68 થી 69000 જેવો ભાવ થશે। શું માનો છો કે હાલમાં સૌરાષ્ટ્રમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી છે, તો આ ભાવ વધારાની કેટલી અસર પડી છે બજારમાં? આપણે લગ્નગાળાની સિઝન જે આ મહિનામાં વધુ હોય છે, એટલે થોડા ભાવ વધારાને કારણે માર્કેટ 50% જેવું તમારું થઈ જ ગયું છે। લોકો બધા વેઇટ એન્ડ વોચ કરે છે, થોડો ઘટાડો આવે તો અમે ખરીદી કરી શકીએ। એટલે સ્પષ્ટપણે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો એપ્રિલ અને મે મહિનામાં ખૂબ જ મોટા પ્રમાણમાં લગ્નગાળાની સિઝન છે તે જોવા મળતી હોય છે, અને તેની વચ્ચે જે રીતે છેલ્લા 3 દિવસમાં 2500 રૂપિયાનો જે ભાવ વધારો થયો છે અને સોનાનો 24 કેરેટનો ભાવ 66600 સુધી પહોંચ્યો છે, તેની સીધી જ અસર છે તે બજારમાં જોવા મળી છે। અને જે વેપાર છે તેમાં પણ 50% જેટલો ઘટાડો છે તે જોવા મળ્યો છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરના ભાવમાં વધારાના કારણે આ ભાવ વધારો આવ્યો છે, ને હજુ પણ ભાવ વધે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। અને